મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. સુરતમાં 18 વર્ષ જૂના હત્યા કેસમાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના મુજબ સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચે 18 વર્ષ જૂના એક હત્યા કેસમાં નાસ્તો ફરતો આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી રામઅવતાર ઉર્ફે મનોજસિંહ યાદવને ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2006ના હત્યાના કેસમાં નાસ્તો ફરતો હતો. તેને ગાંધીનગર ખાતેથી પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ 2006માં ઉમરા વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા. તે સમયે તેનો સાથી ગાર્ડ ઇન્દ્રસિંહ શિવરાજસિંહ યાદવ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન આરોપીએ ગન વડે ફાયરિંગ કર્યું હતું, જેના કારણે ઇન્દ્રજીતસિંહનું મૃત્યુ થયું હતું. પોલીસે આરોપીને ઝડપી પાડવા છેલ્લા 18 વર્ષથી પ્રયાસ કરી રહી હતી. છેલ્લા 1 વર્ષથી પોલીસે આરોપી વિશે તપાસ કરી હતી અને અંતે ગાંધીનગર પોલીસે તેને પકડી પાડ્યો છે. આરોપીને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે અને તેને કાયદાના કપરા કરાવાશે. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.